જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. હમણાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે, તો આજે હું તમારા માટે લઈને આવી છું ક્રીમી અને ઘટ્ટ ચોખાની ખીરની રેસીપી. તો ચાલો બનાવીએ. તેને માટે પહેલાં તો એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં અડધી ચમચી ઘી લઈ અને ઘી ચારે બાજુ લગાવી દેવાનું છે. ખીર તળિયે બેસી ન જાય એટલા માટે ઘી લગાવવું ખૂબ જરૂરી છે. હવે ચારે બાજુ ઘી બરાબર લગાવી દીધું છે, તો એમાં 1 લીટર ફૂલ ફેટનું દૂધ મેં લીધું છે, એ નાખી દઈશું અને એને ગરમ કરવા મૂકી દઈશું. હવે જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી હું તમને ચોખા બતાવી દઉં કે મેં કઈ રીતે લીધા છે. તો આમાં મેં અડધો કપ જીરાસર ચોખા લીધા છે. એને 3-4 પાણીથી ધોઈ અને અડધો કલાક પલાળી રાખ્યા હતા અને એમાંથી પાણી કાઢી લીધું છે. હવે આ પલાળેલા ચોખાને આપણે આવી રીતે હાથેથી ભાંગી નાખવાના, જેથી કરીને આપણી ખીર એકદમ ઘટ્ટ અને એકરસ બને. તમારે જો આમાં કણકી લેવી હોય તો તમારે કણકી પણ લઈ શકો છો, એમનાથી પણ ખીર એકદમ સરસ બને છે. હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે, તો આપણે પલાળેલા ચોખા એમાં નાખી દેવાના છે અને ધીમે તાપે એને ચડવા દેવાના છે. હવે આ ખીરને ઘટ્ટ બનાવવા માટે મેં બીજો કોઈ મિલ્ક પાવડરનો કે એનો ઉપયોગ નથી કર્યો, પણ મારી પાસે ઘરમાં 2 પેંડા પડ્યા હતા, તો મેં એ લીધા છે. હવે આ પેંડામાં થોડું ગરમ દૂધ નાખશું અને ચમચીથી આવી રીતે પેંડાને ભાંગી અને એકરસ કરી લેશું. હવે આ પેંડાની પેસ્ટને ખીરમાં નાખી દઈશું, જેથી કરીને ખીર એકદમ જાડી પણ થઈ જશે અને કલર પણ સરસ આવી જશે. પછી આપણે એમાં પોણો વાટકો ખાંડ, થોડા કાજુના કટકા, થોડા બદામના કટકા, થોડો એલચી પાવડર, થોડી કિશમિશ, થોડી ચારોલી અને થોડું જાયફળ ખમણીને નાખી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી અને 5 મિનિટ ધીમા તાપે ચડવા દેશું. 5 મિનિટ ઉકળ્યા બાદ આપણી ક્રીમી અને ઘટ્ટ ખીર તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક બાઉલમાં કાજુ અને બદામના કટકા નાખી અને એને સર્વ કરશું. તો તૈયાર છે આપણી શ્રાદ્ધ સ્પેશિયલ ખીર. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.